તાજેતરમાં જ એક મોટી ડિપ્લોમેટિક વિઝિટ થઈ અને એના કારણે ભારત અને શ્રીલંકાના સંબંધો ફરીથી ચર્ચામાં આવી ગયા છે. પણ સવાલ એ છે કે આ સંબંધોનું અસલી મહત્વ શું છે અને આ મુલાકાત આટલી બધી ખાસ કેમ ગણાઈ રહી છે? ચાલો, આજે આ જ વિષયમાં આપણે ઊંડા ઉતરીએ અને બધું જ સમજીએ. હવે આ જે આખો મુદ્દો છે એ ખૂબ જટિલ છે. તો એને સારી રીતે સમજવા માટે આપણે ઘણા બધા સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે, જેમાં નિષ્ણાતોના વિશ્લેષણનો પણ સમાવેશ થાય છે. આનો હેતુ એ જ છે કે આપણને એકદમ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકની સમજ મળે. તો આ જ છે આપણો મુખ્ય સવાલ. ભારતના ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત, જેને એક લેન્ડમાર્ક વિઝિટ કહેવામાં આવી રહી છે, એ આજના સમયમાં આટલી બધી મહત્વની કેમ છે? આની પાછળ એવા તે કયા કારણો છે? ચાલો, આના જ અલગ અલગ પાસાઓ અને એની લાંબા ગાળાની અસરોને સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આ મુલાકાતને આપણે સામાન્ય ન ગણી શકીએ. આ ખરેખર ખૂબ જ ખાસ હતી. કેમ? કારણ કે જરા વિચારો, આ પહેલીવાર હતું કે કોઈ ભારતીય ઉપરાષ્ટ્રપતિએ શ્રીલંકાની સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત લીધી હોય. પહેલીવાર. આ પોતે જ એક બહુ મોટો ડિપ્લોમેટિક મેસેજ છે. અને આ મુલાકાતનો જે મુખ્ય હેતુ હતો એ એકદમ સ્પષ્ટ હતો. શ્રીલંકા જે ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે એમાંથી બહાર આવવામાં એને પૂરેપૂરો સપોર્ટ આપવો. અને બીજું, જે આપણા ઊંડા સંબંધો છે એને વધુ મજબૂત કરવા. આના દ્વારા ભારતે ફરી એકવાર બતાવી દીધું કે એ પોતાના પાડોશીની સાથે મજબૂતીથી ઊભું છે. તો ચાલો, હવે આપણે આ સંબંધોના પહેલા અને સૌથી મહત્વના પાયા પર નજર કરીએ. એ છે ભારત તરફથી મળેલો આર્થિક સહયોગ. અને આ કોઈ નાની-સૂની મદદ નહોતી. જ્યારે શ્રીલંકા ગંભીર સંકટમાં હતું, ત્યારે ભારતે જે કર્યું એ ખરેખર એક જીવાદોરી સમાન હતું. જુઓ આ આંકડો, $4 અબજ. આ રકમ પોતે જ એક આખી કહાણી કહે છે. જે સમયે દુનિયાની બીજી મોટી સંસ્થાઓ હજુ તો મીટિંગો કરી રહી હતી, વિચારી રહી હતી, ત્યારે ભારતે આગળ આવીને આટલી મોટી નાણાકીય સહાય આપી દીધી. આને માત્ર મદદ ન કહી શકાય, આ એક વિશ્વાસ હતો, એક ભરોસો હતો. અને વાત ખાલી પૈસાની નહોતી. આ મદદ જમીન પર દેખાઈ રહી હતી. જેમ કે 38,000 મેટ્રિક ટન ઈંધણ. જરા વિચારો કે એ સમયે જ્યારે ફ્યુઅલની ભયંકર અછત હતી, ત્યારે આનાથી શ્રીલંકાના સામાન્ય લોકોના જીવન પર કેટલી મોટી અને પોઝિટિવ અસર પડી હશે. દેશનું અર્થતંત્ર જે થંભી ગયું હતું, એના પૈડાને ફરીથી ગતિ મળી. એટલું જ નહીં, ભારતે લોકોના જીવનને સીધો સ્પર્શ કર્યો. 50,000 મકાનો બનાવવામાં મદદ કરી. આ માત્ર ઈંટો અને સિમેન્ટની વાત નથી. આ 50,000 પરિવારોને માથા પર છત આપવાની વાત છે, એમના જીવનમાં સ્થિરતા લાવવાની વાત છે. પણ જુઓ, ભારત શ્રીલંકાના સંબંધો માત્ર પૈસા અને પોલિટિક્સના નથી. આનાથી પણ કંઈક ઊંડું છે. તો ચાલો હવે બીજા પારા તરફ જઈએ, જે કદાચ સૌથી મજબૂત છે. અને એ છે બંને દેશો વચ્ચેના લોકો, એમની સંસ્કૃતિ અને સભ્યતાનું અતૂટ જોડાણ. હવે આગળનો જે પોઈન્ટ છે એ સમજવા માટે પહેલાં આપણે એ જાણવું પડશે કે આ ઓસીઆઈ કાર્ડ શું છે. તો એકદમ સરળ ભાષામાં, ઓસીઆઈ કાર્ડ એટલે ભારતીય મૂળના લોકોને મળતો એક ખાસ દરજ્જો. એનાથી એમને ભારતમાં લાંબો સમય રહેવા, કામ કરવા જેવા ઘણા બધા અધિકારો મળે છે, લગભગ એક ભારતીય નાગરિકની જેમ જ. તો આ મુલાકાત દરમિયાન એક બહુ જ મોટી, કહી શકાય કે ઐતિહાસિક જાહેરાત થઈ. શ્રીલંકામાં જે ભારતીય મૂળના તમિલ લોકો છે, એમની 5મી અને 6ઠ્ઠી પેઢીને પણ હવે ઓસીઆઈ કાર્ડ મળી શકશે. આ કોઈ નાનો નિર્ણય નથી. આ એક બહુ મોટું અને સંવેદનશીલ પગલું છે. એમની દાયકાઓ જૂની માંગણી આનાથી પૂરી થઈ છે. અને આ અવતરણ જુઓ, એ આ નિર્ણયની અસરને બરાબર સમજાવે છે. આ નિર્ણયથી શ્રીલંકાના તમિલ લઘુમતીને એક આશ્વાસન મળ્યું છે, એક ભરોસો મળ્યો છે. આ માત્ર કાગળ પરનો કોઈ ફેરફાર નથી. આ એક સદ્ભાવના છે, એક ખાતરી છે કે ભારત એમની ચિંતા કરે છે. ચાલો હવે ત્રીજા અને સૌથી વ્યૂહાત્મક પાસા પર આવીએ, જીઓપોલિટિક્સ. હિન્દ મહાસાગરમાં શ્રીલંકાનું જે લોકેશન છે એ તેને ખૂબ જ મહત્વનું બનાવે છે. અને આ જ કારણે ભારત શ્રીલંકાના સંબંધોનું મહત્વ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અનેક ગણું વધી જાય છે. હવે શ્રીલંકા સાથે ભારતના વ્યવહારને સમજવા માટે આપણને ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને સમજવી પડશે. આ પોલિસીનો સીધો મતલબ છે કે પાડોશી પહેલા.
ભારત માટે એના પાડોશી દેશ સાથેના સંબંધો હંમેશા પ્રાથમિકતા પર રહે છે અને મુખ્ય ધ્યેય શું છે? સાથે મળીને વિકાસ કરવો અને શાંતિ જાળવી રાખવી. અહીંયા આપણે ભારત અને ચીનના અભિગમની સરખામણી કરી શકીએ. બંને શ્રીલંકામાં એક્ટિવ છે, પણ બંનેની રીત સાવ અલગ છે. જુઓ, ભારતનો અભિગમ નેબરહુડ ફર્સ્ટ પર આધારિત છે, એટલે કે લોકો કેન્દ્રિત મદદ અને પરસ્પર વિકાસ. બીજી બાજુ ચીન મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ફોકસ કરે છે, જેમ કે હમ્બનટોટા પોર્ટ. પણ એના કારણે ઘણીવાર શ્રીલંકા પર દેવાનો બોજ વધવાની ચિંતાઓ પણ ઊભી થઈ છે. તો આપણે આર્થિક મદદ જોઈ, સાંસ્કૃતિક જોડાણ જોયું અને જીઓપોલિટિકલ એંગલ પણ સમજો. હવે આ બધા ટુકડાઓને જોડીને જોઈએ. આ બધું મળીને ભારતની એક એવી વિદેશ નીતિ બનાવે છે જે ખરેખર યુનિક છે, લોકો કેન્દ્રિત છે અને ભવિષ્યની ભાગીદારીનો પાયો નાખી રહી છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. અમે સારા સમયના મિત્ર નથી. આનો મતલબ શું છે? મતલબ કે ભારત માત્ર સારા સમયમાં જ નહીં, પણ ખરાબ અને મુશ્કેલ સમયમાં પણ શ્રીલંકાની સાથે ઊભું રહ્યું. જ્યારે શ્રીલંકાને સૌથી વધુ જરૂર હતી, ત્યારે ભારતે સાથ નિભાવ્યો. અને આ જ એક સાચા અને ભરોસાપાત્ર પાડોશીની ઓળખ છે. આ જે તફાવત છે, એ સમજવો બહુ જરૂરી છે. ભારતનો રોલ કેવો છે? એક ભાઈ જેવો, મોટા ભાઈ જેવો નહીં. આ બંનેમાં બહુ ફરક છે. મોટો ભાઈ એટલે દાદાગીરી, પોતાના નિર્ણય થોપવા, જ્યારે ભાઈ એટલે બરાબરીનો સંબંધ, સાથે મળીને આગળ વધવું. ભારત શ્રીલંકા પર પોતાનું વર્ચસ્વ જમાવવા નથી માંગતો. એ એની આંતરિક બાબતો અને સાર્વભૌમત્વનું પૂરેપૂરું સન્માન કરે છે. તો આખી ચર્ચાનો સાર શું છે? આ નવી ભાગીદારીની ઓળખ શું છે? પહેલું, આ એવો વિકાસ છે જેમાં માનવતાનો સ્પર્શ છે. બીજું, આ સમાવેશી છે, જે બધા સમુદાયો સુધી પહોંચે છે. ત્રીજું, આનો પાયો વિશ્વાસ અને આપણા સહિયારા વારસા પર ટકેલો છે. અને છેલ્લે, આનો એક જ ધ્યેય છે, પરસ્પર પ્રગતિ. અને અંતે એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. આજની દુનિયામાં જ્યાં દેશોના સંબંધો અને જોડાણો રોજ બદલાય છે, ત્યાં એક ભરોસાપાત્ર પાડોશી હોવાનો સાચો અર્થ શું છે? ભારત અને શ્રીલંકાનું આ ઉદાહરણ આપણને આ વિશે ઘણું બધું શીખવી જાય છે. આના પર આપણે સૌએ વિચારવું જોઈએ.